લિંબાયત પોલીસ પથકની હદમાં હત્યા કરી ભાગતા ફરતા હત્યારાને 10 વર્ષે ડીસીબી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સુરતના લિંબાયત પોલીસ પથકમાં છેલ્લા 10 વર્ષથી એટલે કે વર્ષ 2010થી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા હત્યારા એવા ચંદ્રપ્રકાશ ઉર્ફે નાટે બંસી ચૌહાણને અમદાવાદના પાલડી ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો। તેને સુરત લાવી પૂછપરછ કરતા હત્યારે જણાવ્યું હતું કે તેના 2 સાથીદારો રામ અવધ મનરાજ યાદવ અને અન્ય એક સાથે મળી પ્રેમસિંહ મદનસિંહ રાજપૂતની 4 ફેબ્રુઆરી 2010માં આરોપી રામ અવધ યાદવની છોકરીની છેડતી બાબતે ઝઘડો કરી તેને ગોડાદરા ખાતે કૃષ્ણનગર પાસે આંતરી લાકડાના ફટકા મારી હત્યા કરી ભાગી છૂટ્યા હતા અને જે તે સમયે 2 હત્યારો ઝડપાઈ જવા પામ્યા હતા। ત્યારે હાલમાં ઝડપેલો હત્યારો અગાઉ યુપી ભાગી ગયા બાદ હાલમાં જ રોજગાર માટે અમદાવાદ આવ્યો હોય અને તેની ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો। હાલ આરોપીનો કબજો ડીસીબીએ લિંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુરેશી, D24 ન્યૂઝ।